આપણી સાથે ભાવેશભાઈ છે. ભાવેશભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટથી આપણો ટ્રીટમેન્ટનો અનુભવ કેવો રહ્યો. બરાબર. ભાવેશભાઈ ક્યાંથી આવ્યા? ગોંડલ તાલુકાનું ધુળસિયા ગામ. ગોંડલ તાલુકાનું ધુળસિયા ગામ. ધોળેસિયા ગામ. શું તકલીફ હતી ભાવેશભાઈ કહેશો? ગોઠણનો દુખાવો હતો અચ્છા. અને હાલવામાં અને દાદર ચડવામાં તકલીફ થતી હતી. હાલવામાં અને દાદર ચડવામાં તકલીફ આવતી હતી. બરાબર. ના તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? મને 1.5 વર્ષથી હતી તકલીફ. 1.5 વર્ષથી તકલીફ હતી. મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરે બતાવ્યું હતું ખરી? હા, 2-3 જગ્યાએ બતાવ્યું. શું કહેતા ડોક્ટરો? ગાદીમાં ઘસારો છે એવું કહેતા. થોડો ઘસારો બેસી ગયો છે અને ટૂંકમાં દવા લ્યો એટલી વાર મળતું કે કેવું? દવા લો એટલી વાર સારું, પછી તકલીફ ચાલુ. આવી 1.5 વર્ષ તકલીફ થતી હતી. બરાબર. પછી ભાવેશભાઈ તમે 15/12 એટલે 12મા મહિનામાં 15 તારીખે આપણે પહેલી વખત તમે અહીંયા આવ્યા હતા. બરાબર. 15/12 આપણે પહેલું સેશન કર્યું. આજે 1 2 3 4 5 6 અને ટોટલ 7 વખત તમે અહીંયા આવ્યા. બરાબર. હવે આ 7 સેશન લીધા પછી હવે કેમ લાગે ભાવેશભાઈ? કમ્પ્લીટ થઈ ગયું, બિલકુલ દુખાવો નથી, દાદર ચડવામાં વાંધો નથી, ફટાફટ ચડાઈ જાય છે. હવે કોઈ તકલીફ નથી ટૂંકમાં. બરાબર છે. હવે તમને તકલીફ શું હતી ભાવેશભાઈ? તો મેં તમને એમ સમજાવ્યું હતું કે ટૂંકમાં આ જમણા ઘૂંટણની અંદર અહીંયા થોડું ઘસારાની શરૂઆત થઈ હતી. એટલે જોઈન્ટ આમ થઈ ગયું હતું ઘસારાની હિસાબે. આ બાજુ સ્પેસ ઓછો થઈ ગયો હતો, આ બાજુ વધી ગયો હતો ઘસારાની હિસાબે. જ્યારે તમે હાલો ને ત્યારે ટીબિયા અને ફીમર બોન વચ્ચે ઘર્ષણ થાય એટલે તમને દુખાવો થાય. જ્યારે તમારું શરીરનો લોડ આવે ત્યારે તમને દુખે. આપણે શું કર્યું? સેટિંગ કરી નાખ્યું. એનું સેટિંગ કર્યું. અહીંયા જે ગાદી ટીબિયા ફીમર બોનમાં બેમાં રિડ્યુશન આવતું હતું એ રિડ્યુશન આપણે સરખું કરી દીધું સેટિંગ કર્યા. એટલે આ ગાદીમાં જે ઘસારો આવતો ત્યાં અટકી ગયો અને ત્યાં દબાણ આવતું બંધ થઈ ગયું. ત્યાં દબાણ આવતું બંધ થઈ ગયું એટલે આ જોઈન્ટ ટૂંકમાં ફ્રી થઈ ગયું. અને ભાવેશભાઈ મેઇન વસ્તુ કે અહીંથી મારા તરફથી મને કોઈ પીવાની દવા આપવામાં આવી? કોઈ જાતની દવા નહીં, વાટ કપ શસ્ત્રક્રિયા કાંઈ નહીં. બરાબર છે. આપણે જે કંઈ કર્યું મેઇન વસ્તુ એ જ છે કે દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ કે દવા વગર આપણે જે કંઈ કર્યું કુદરતી એનું સેટિંગ જે બગડ્યું એ સેટિંગ કરી દીધું. સેટિંગ થઈ ગયું એટલે આપણે થઈ ગયું. બરાબર, સરસ થઈ ગયું. કિલો છોડ કિલો છોડ સ્પીડ ચાલો થોડા. હે સ્પીડ